જામનગર શહેરના ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સરકારની સહાયથી સ્વનિર્ભર બનેલ મહિલાઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં વાલી દીકરી યોજના, દીકરીઓને દીકરી વધામણા કીટ તથા મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભ આપવામાં આવ્યા હતા, તેમજ મહિલાઓને શિક્ષણ, સ્વરોજગાર, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે વધુ સક્રિય બનીને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી। જિલ્લાની વિવિધ બહેનોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવેલા અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરું, કન્યા સહાય એ બાબતની તમામ સહાયનું અને લાભનું વિતરણ કરવામાં આવેલું છે। અને આજની આ વહીવટીતંત્ર દ્વારા આયોજિત મહિલા દિવસની ઉજવણીની વિશેષતા એ રહી કે જામનગર જિલ્લાના વહીવટીતંત્રમાં જે મહિલા અધિકારીઓ અને જે મહિલા કર્મચારીઓ ફરજ બજાવે છે તેમના દ્વારા જ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવામાં આવેલું। અમારી કંપનીનું નામ છે વન્ડર ફ્રેશ અને અમને આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે। એમાં અમને બેસ્ટ એક્સપોર્ટર તરીકેનો એવોર્ડ અમને મળેલ છે। તો જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા પ્રોગ્રામ થતા રહે અને મહિલામાં જાગૃતિ આવે। મારું આજે ઉત્કૃષ્ટ પ્રતિભા બદલ દઈને મારું સન્માન કર્યું છે। હું મહિલા અધિકારીઓના મેમ્બર્સને હું થેન્ક યુ કહું છું। હેપી વુમન્સ ડે।